જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે તાવ વિશે વાત કરીશું કે જ્યારે તાવ આવે ત્યારે આપણા શરીરનું તાપમાન એટલું વધી જાય છે કે આપણને કાંઈ પણ કામ કરવાની ઈચ્છા નથી થતી, શરીરમાં ખૂબ સુસ્તી ચડે છે, પડતર થાય છે, માથું દુખે છે, ઘણાને કબજિયાત થઈ જાય છે, ઠંડી લાગે છે અને સૂતું રહેવાનું મન થાય છે અને કાંઈ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી. તો એ વખતે આપણે કાંઈ પણ ખાવું પીવું નહીં, પણ દિવસ દરમિયાન 7 થી 8 પ્યાલા પાણી પીવું અને અથવા તો નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત આપણે ઘરેલું ઉપચાર પણ કરતા હોઈએ છીએ. તો એના માટે સામાન્ય તાવને મટાડવા માટે તુલસીનો રસ, આદુનો રસ, કાળા મરી અને પુદીનાનો રસ એને મધની સાથે મેળવી અને પીવાથી સામાન્ય તાવ મટે છે. હવે વધારે પડતી ખૂબ જ સખત તાવ આવ્યો હોય અને માથામાં ગરમી ચડી ગઈ હોય તો એના માટે મીઠું નાખેલા ઠંડા પાણીના પોતા મૂકવા, તો એનાથી તાવની ગરમી માથામાં ચડતી નથી. પિત્તનો તાવ આવ્યો હોય તો વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી એમાં સાકર મેળવી અને પીવું, એનાથી એમાં ફેર પડે છે. ફ્લૂના તાવમાં તુલસીનો રસ, આદુનો રસ ને મધની સાથે અને મરીનું ચૂર્ણ નાખી અને લેવાથી ફેર પડે છે. અને મેલેરિયાનો તાવ હોય તો એને તુલસીનો રસ, આદુનો રસ, આ બધા તાજા રસ લેવા, એમાં મધ મેળવવું, ગોળ થોડો મેળવવો અને મરીનું ચૂર્ણ નાખી અને એને ઉકાળો કરીને પીવું. આનાથી આ તાવ મટે છે. ન્યુમોનિયા તો એ પણ તુલસીનો રસ 10 ગ્રામ, આદુનો રસ 10 ગ્રામ, એમાં મરીનું ચૂર્ણ, થોડીક સૂંઠ અને ગોળ અને મધ થોડું એ નાખીને ઉકાળવાથી એ પણ ન્યુમોનિયાનો તાવ પણ મટે છે. સનેપાત, એમાં શરીર ઠંડુ પડતું જાય છે તો રાઈના તેલનું માલિશ કરવું, એનાથી એને ભાનમાં આવે છે દર્દી, એને હિંગ અને કપૂરને મેળવીને ગોળી બનાવી આદુના રસની સાથે આપવી, એનાથી એ ભાનમાં આવી જાય છે અને એને તાવ મટે છે. તો આ પ્રમાણે પ્રયોગો કરવાથી આપણને રાહત થાય છે. તો આશા છે કે તમે પણ બધા આનો ઉપયોગ કરશો અને તંદુરસ્તી મેળવશો અને આ મારો વિડીયો જેમ બને વધારે શેર કરો.